ભજન શરૂ કર્યું. હે સગળા દેશો, યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. યહોવા તે દેવ છે એમ તમે માનો. તેણે આપણે ઉત્પન્ન કર્યા છે
અને આપણે તેના જ છીએ. આપણે તેના ચારણ મેળવ્યા છીએ. આભાર માનતા માનતા તેની બાગળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો, કેમ કે એવો ઉત્તમ છે. તેની કૃપા સર્વકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી કરતી રહે છે. પ્રાર્થના કરી. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે આજના આગલી દિને તમને પ્રથમ સ્થાન આપતા તમારું ભજન કરવા માટે આ તમારા ઘરમાં તમે અમને લઈ આવ્યા છો. જ્યારે પ્રભુ અમે આ તમારા ઘરમાં પ્રવેશ કર્યો છે ત્યારે અમારી જાતોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, આજે અમારું પૂરેપૂરું ધ્યાન તમારી ભક્તિ તરફ કેન્દ્રિત કરવા માટે અમને સહાય કરો. તમારો કાબુ અને અધિકાર એ અમારા જીવન પર હોય, અમારા વિચારો પર હોય, જેથી આજે અમે તમને પૂરેપૂરું માન અને સન્માન આપી શકીએ, એ જાણતા કે તમે અમારા તારણહાર છો, અમારા પ્રભુને સ્વામી છો અને તમે એકલા જ ઈશ્વર છો કે જેણે તમારો બચાવ કર્યો છે. ત્યારે પ્રભુ, આ તમારા આખા ગણને તમારા ગૌરવ, મહિમા અને પવિત્રતાથી ભરી દો. અત્યારે પ્રભુ અમે ગીતો ગાઈને તમારી સ્તુતિ આરાધના કરી, તમારો આભાર માનીએ, તમારું વચન સાંભળી અમારી પ્રાર્થના તમારી સમજતામાં લાવી. આ સૌ સાથે મળીને અમારા આત્મા અમે ઉચકાવી શકીએ એવું તમે થવાનો પ્રભુ ખ્રિસ્તનામાં માગીએ છીએ. આમેન. આવો આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 184 ગાઈશું. ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ, અનંત જીવનનું નિશાન, ગાઓ પ્રભુ નામ, ગાઓ જયગાન.
ઊભા જ રહીશું ને તેની પાછળ જે પ્રત્યુત્તર વાચન પાઠ આપે છે એમાં વાચન પાઠ નંબર 21 તારી પાંખોને આશરે વરાપતિના વાંચનમાં આપણે જોઈશું. વાચન પાઠ નંબર 21 તારી પાંખોને આશરે. હે ઈશ્વર, મારી અરજ સાંભળ, મારી પ્રાર્થના પર કાન ધર. કેમ કે તું મારો આશ્રય છે, મારા વૈરી સામે મારો મજબૂત બુરજ છે. મારો આત્મા શાંતિથી ઈશ્વરની વાટ જુએ છે, કેમ કે તેનાથી મારું કારણ છે. હે મારા આત્મા, તું કેવળ શાંતિથી ઈશ્વરની વાટ જો, કેમ કે હું તેની જ અપેક્ષા રાખું છું. ઈશ્વરમાં મારું તારણ ગૌરવ છે, મારા સામર્થ્યનો કડક તમારો આશ્રય ઈશ્વરમાં છે. ઈશ્વર એકવાર બોલ્યો છે, આ વાત મેં 2 વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું જ છે. આનંદ દર્શન જશો. આવો આપણે આભાર સ્તુતિ અને પાપની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે સકળ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર એવા અમારા દેવ, અમારા રાજા, અમારા સ્વામી, સ્તુતિ અને આરાધના કરીએ છીએ કારણ કે પ્રભુ તમે જીવંત ઈશ્વર છો. પ્રભુ આભાર સ્તુતિના અર્પણો તમારી પાસે અમે લઈ આવીએ છીએ કારણ કે પ્રભુ તેને પામવાને યોગ્ય એવા ઈશ્વર તમે છો. તમે હા અને આમીનના દેવ છો. પ્રભુ અમે કરેલા પ્રાર્થનાઓનું પ્રત્યુત્તર પ્રભુ તમે આપેલા છે, પણ પ્રભુ અમે પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. શ્વાસોશ્વાસ તમે અમારામાં મૂક્યું છે અને પ્રભુ તમે અમને અહીંયા લઈ આવ્યા છો જેથી કરીને પ્રભુ તમારી આરાધના કરી શકીએ. આ પ્રભુ મંદિરના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ અને પ્રભુ આ પ્રભુ મંદિરમાં તમારી સાથે આવીને અમે કનેક્ટ કરી શકીએ છીએ. પ્રભુ તમારી આરાધના કરી શકીએ છીએ. એ સુંદર વ્યવસ્થા માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુ, કારણ કે તમે વચન આપનાર, વચન પાળનાર એવા અમારા દેવ છો અને પ્રભુ તમે જે પ્રોમિસીસ આપ્યા છે એ પ્રભુ તમે પાળતા આવ્યા છો. પ્રભુજી અમે આભાર માનીએ છીએ. સાજા કરનાર ઈશ્વર તમે છો પ્રભુ. અમે માંદગીના બિચાર્યા હતા એવા સમય પ્રભુ તમને અરજ કરી અને પ્રભુ તમે સાજાપણું આપ્યું છે માટે પ્રભુ આભાર માનીએ છીએ. જીવન આપનાર દેવ તમે છો. આ પ્રભુ તારણના અદ્ભુત એવું આયોજન તમે જેવા માનવીના માટે કર્યું અને પ્રભુ પાપી અવસ્થામાં હતા એવા સમયે પ્રભુ તમે અમારા પર રહેમ નજર કરી, તમે અમારા પર પુષ્કળ પ્રેમ કર્યું અને પ્રભુ તમારા પ્રેમે કરીને તમારા રક્ત અમારા માટે વેવડાવ્યું. પ્રભુ અમારા પાપ ભૂસી નંખાય એના માટે પ્રભુ તમે રક્ત વેવડાવ્યું અને પ્રભુ તમે અમને તારણનું ભેટ તમે આપ્યા છે માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ પુનરુત્થાન પામીને વિજય થઈને પ્રભુ તમે વિજયવંત જીવન અમને પ્રોમિસ કરી છે અને પ્રભુ એ વિજયવંત જીવનમાં તમે આગેકૂચ કરવા માટે સતત તમે તમારા આત્મા વડે અમને વ્યસ્તિત કરો છો માટે પ્રભુ આભાર માનીએ છીએ. મંડળીના માટે આભાર માનીએ છીએ, મંડળીના લોકો માટે આભાર માનીએ છીએ, મંડળીના કુટુંબો માટે આભાર માનીએ છીએ, પાળક સાહેબો માટે આભાર માનીએ છીએ, પાસ્ટર કમિટી માટે, ક્વાયર માટે, સન્ડે સ્કૂલ માટે, મહિલા સંગત માટે, સિનિયર સિટીઝન માટે, યુવાનો માટે પ્રભુ દરેકના માટે આભાર માનીએ છીએ કારણ કે પ્રભુ દરેક અંગને તમે મજબૂત કર્યું છે અને વિશ્વાસમાં તમે દ્રઢતાથી લાગુ રહેવા માટે તમારા અદ્ભુત વચન તમે અમને આપેલા છે માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ. અમે જેવા છે તેવા તમે સ્વીકારનાર એવા ઈશ્વર છો. હા પ્રભુજી, ઘણી બધી બાબતો છે જે તમારી આગળ ખુલ્લું પુસ્તક સમાન છે. અમારા વિચારો, અમારા વાણી, અમારા વર્તન એના દ્વારા પ્રભુ તમને અમે દુઃખી કર્યા છે. પ્રભુ તમે અમને માફ કરો. યેસુ ખ્રિસ્તના રક્ત વડે તમે અમને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો જેથી કરીને શુદ્ધતા અને રૂએ અમે તમારા આરાધના કરી શકીએ. એટલું જ નહીં પ્રભુ, તમારા માટે જ અમે મહિમા કરનાર એવા જીવન જીવી શકીએ એવું તમે થવા. અમારી આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માન્યતા હોવા. આમેન.
प्रभु की स्तुति आराधना में आप जुड़ाइए। रब की होवे सन्ना हमेशा, रब की होवे सन्ना। ईश्वर जेનું ભજન આપણે કરીએ છીએ આખી સૃષ્ટિનો પાલનહાર અને તારણહાર પ્રભુ છે અને તેની આરાધના આખી સૃષ્ટિમાં થાય છે। ત્યારે આપણે આખી સૃષ્ટિની સાથે અને જેઓ તેની આરાધના કરે છે તેઓની સાથે જોડાઈને પ્રભુની આરાધના કરીએ।
આખી સૃષ્ટિનો માલિક અને પ્રભુ છે, કે જેના હાથો વડે આપણી રચના કરવામાં આવેલી છે અને એમની કરુણા હંમેશા આપણા પર છે. એટલા માટે આવો આપણે પ્રભુને કહીએ કે અમારું બધું જ એ તમારું છે અને કદી સાતાનો સ્પર્શ થઈને ન થાય. અમારા વિચારોને, અમારા વ્યવહારોને, અમારા જીવનને તમે સ્પર્શ કરો અને તમે તમારા માર્ગમાં અમને લઈ જાઓ. આવો આપણે આ ગીતમાં આપણે જોડાઈએ. સારી સૃષ્ટિ કે માલિક તમે હો.
છે અને આપણા જીવનનો પણ માલિક છે. અને પ્રભુ ઈચ્છે છે કે આપણે આપણું સ્વરૂપ અને સર્વસ્વ તેને સમર્પણ કરીએ. આપણા વિચારો, આપણા વ્યવહારો, આપણા આચરણો બધું જ તેને સમર્પિત કરતા તેનો મહિમા પ્રગટ કરીએ કે જેથી તેના આશીર્વાદો આપણી મધ્ય ઉતરી આવે. આજે એવા કયા પ્રસંગો અને સંજોગોમાં તમે પસાર થઈ રહ્યા છો કે જ્યાં તેની હાજરીમાં આવવાનું તમે ચૂકી ગયા હોય અથવા તો મન ન થતું હોય, પ્રાર્થના કરવાનું મન ન થાય, તેના વચનનું વાંચન માટેનું મન ન થાય, એવી કઈ બાબતો કે જે અટકાવરૂપ બની રહી છે. અત્યારે પ્રભુની પાસે લાવો અને પ્રભુને કહો કે પ્રભુ મારા જીવનની આ બાબતો છે કે જે સંપૂર્ણપણે તમારી પાસે આવતો મને રોકી રહ્યો છે. અને પ્રભુને કહો કે પ્રભુ તમે મને મદદ કરો, તમારા માર્ગ પર તમે મને ચલાવો, તમે મને માર્ગદર્શન આપો, તમે મને દોરવણી આપો કે જેથી હું સંપૂર્ણપણે પ્રભુ ખ્રિસ્તના રક્તથી શુદ્ધ થઈને તમારી આરાધના કરી શકું, તમારી સેવા કરી શકું, તમારો મહિમા હું જ્યાં છું ત્યાં પ્રગટ કરી શકું. પ્રભુજી અત્યારે અમે તમારી પાસે આવ્યા છે એ જાણતા કે અમે જેવા છીએ એવા તમે અમારો સ્વીકાર કરો છો. તમે અમારા વિશે બધું જાણો છો. એટલા માટે પ્રભુ અમારી બધી જ પરિસ્થિતિઓ, સંજોગો, પ્રશ્નો, સંકટો બધું તમારી પાસે અમે લાવીએ છીએ. કારણ કે તમે એવા ઈશ્વર છો કે જે અમારી અગાઉ જાઓ છો અને અમારી માટે માર્ગ તૈયાર કરો છો. પ્રભુ તમારી સફળતા અમને આપો, તમારું માર્ગદર્શન દોરવણીને આપો અને દરેક અમારા જીવનના માર્ગોમાં તમે અમને કૃપા આપો કે જેથી અમે તમારા તરફ દ્રષ્ટિ રાખતા તમે જે કહો છો એ કરવા માટે અમે હંમેશા તૈયાર રહીએ અને અમે તમારી પાસે આવો, તમારા પાપોની માફી માંગતા તમારી માટે જીવન જીવી શકીએ. પ્રભુ ખ્રિસ્તના નામ માગીએ છીએ. આમેન. બેસી જશો. પવિત્ર શાસ્ત્રોના વચનો આપણે વાંચીએ સાંભળીએ. નવા કરારમાંથી લૂકની સુવાર્તા તેનો 11મો અધ્યાય તેની 1 થી 13 કલમો આપણે વાંચીએ તો સાંભળીએ. નવા કરારમાંથી લૂકની સુવાર્તા તેનો 11મો અધ્યાય તેની 1 થી 13 કલમો. લૂકની સુવાર્તા તેનો 11મો અધ્યાય તેની પહેલી કલમથી આપણે પ્રભુનું વચન સાંભળીએ. તે એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો. તે કરી રહ્યા પછી તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું કે પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું તેમ તું પણ અમને શીખવ. તેમણે તેઓને કહ્યું કે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે ઓ આકાશમાં અમારા બાપ, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપ અને અમારા પાપ અમને માફ કર, કેમ કે અમે પોતે પણ અમારા હરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષામાં ન લાવ, પણ ઊંડાઈથી અમારો છૂટો કર. તેણે તેઓને કહ્યું કે તમારામાંનો કોઈને મિત્ર હોય અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે મિત્ર, મને 3 રોટલી ઉછીની આપ, કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે. તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી. તો શું તે માહિતી ઉત્તર આપતા એમ કહેશે કે મને તસ્તી ન દે? હમણાં માણો બંધ છે અને મારા છોકરા મારી પાસે ખાટલામાં છે. હું ઉઠીને તને આપી શકતો નથી. હું તમને કહું છું કે તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઉઠીને તેને નહીં આપે તો પણ તેના આગ્રહને લીધે તે ઉઠશે
અને જોઈએ તેટલી રોટલી તેને આપશે. હું તમને કહું છું કે માગો તો તમને આપવામાં આવશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. કેમ કે જે કોઈ માગે છે તે પામે છે, જે શોધે છે તેને જળે છે, અને જે ઠોકે છે તેને સારું ઉગાડવામાં આવશે. વળી તમારામાંના કોઈ બાપની પાસેથી જો તેનો છોકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? અથવા તે ઊંઘ માગે તો શું તે તેને રીંછું આપશે? માટે જો તમે ગુંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. ઈશ્વર પિતા તેના મુજબ પર સંભળા પર પુષ્કળ આશા સાથે આનંદ નવીની જાહેર કરો આપણે સાંભળીએ. આપણા તારના પ્રભુ કૃષ્ણનો આપ સર્વને રવિદિનની પ્રેમી સલામ. પ્રભુનું ભજન કરવા માટે આપણે રઘુનગરમાં આવ્યા છીએ ત્યારે આજની આશીષ પ્રભુ આપણને આપે. 2 શ્રમદાન 33,320 રૂપિયા હતું અને વર્ષ વિધાન એ 41,490 હતું. અઠવાડિયામાં જે સંગતો ચાલે છે એ સોમવારે સિનિયર સિટીઝનની સંગત સાંજે 5 થી 6 મળશે. ઓગસ્ટ માસ દરમિયાન જે પ્રાર્થનાનો મહિનો છે, રોજ સાંજે 8 થી 9 અલગ અલગ વિસ્તારોમાં જે પ્રાર્થના મિટિંગ મળે છે એ રીતે અઠવાડિયામાં પણ એ મળશે. વિવિધ વિસ્તારોમાં એ પ્રાર્થના મિટિંગ મળે છે. અત્યાર સુધી પ્રભુએ એ પ્રાર્થના મિટિંગને આશીર્વાદિત કરી માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજે સાંજે ઈશ્વર કૃપા ચર્ચ હોલની અંદર સાંજની મિટિંગ મળશે. સોમવારે પ્રમુખભાઈ કાપડિયાના ઘેર ન્યૂ મણિનગરમાં મિટિંગ મળશે. તારીખ 19ના રોજ સંદીપભાઈ પ્રવાસીના ઘેર ગુડાસર મિટિંગ મળશે. તારીખ 20 બુધવારના રોજ જે એપાર્ટમેન્ટમાં. તારીખ 21/8/2025 ગુરુવારે જેન્ટમેનના ઘરમાં જૂની ક્રિશ્ચન સોસાયટી. તારીખ 22 શુક્રવાર એ સુનિલભાઈના ઘરમાં ગ્લોરી. અને રવિવારે ડૉક્ટર સલીમદયાળના ઘરમાં આ મિટિંગ મળશે. આ મિટિંગ માટે આપણે ખાસ પ્રાર્થના કરી. અત્યાર સુધી જેઓએ સેવા આપી સર્વનો ખાસ આભાર માનીએ છીએ. પ્રભુ તેઓને આશીષ આપે. અર્ધરાત્રિ પ્રાર્થના મિટિંગ તારીખ 26/8 થી 12 આપણો રૂમમાં રહેશે. અને એ રીતે પ્રેયર વોક તારીખ 23/8/2025 રોજ સવારે 10 થી 12 આપણી ચર્ચની આજુબાજુના વિસ્તારમાં એ રીતે મળીશું અને ફરીને પ્રાર્થના કરીશું. સન્ડે સ્કૂલ એ દર રવિવારે 7:30 થી 8:45 મળે છે. આજે સન્ડે સ્કૂલના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. દરેક વાળાની વિનંતી કે તમારા બાળકોને 1:30 વાગે ચર્ચ પર મૂકી જશો. આ કાર્યક્રમ માટે પણ આપણે પ્રાર્થના કરીએ. મહિલા સંગતની બાઇબલ સ્ટડી તારીખ 19 મંગળવારે સાંજે 7 વાગે ચર્ચ હોલમાં મળશે. આપણી મંડળમાં જે મરણ થયું છે સેરીનાબેન ફેનિક બારિયા માર્શલ એપાર્ટમેન્ટ, આજે સવારે તેઓ પ્રભુમાં ઉમેરી રહ્યા છે અને તેમની દફનવિધિ ભક્તિ સભા આજે સાંજે 4 વાગે આપણા ચર્ચ હોલમાં રાખવામાં આવેલી છે. અને પરિવારની માટે આપણે પ્રાર્થના કરી કે પ્રભુ તેમને શાંતિ, સાંત્વન અને દિલાસો પૂરા પાડે. પ્રાર્થનાની વિનંતીઓ જો તમારી કોઈ હોય તો તમે આપશો કે જેથી અર્ધરાત્રિની પ્રાર્થના અને રોજે સાંજે જે પ્રાર્થના થાય છે એમાં એ વિનંતીઓ લેવામાં આવી શકે. ઓગસ્ટ માસે ગુજરાત સ્તરથી પ્રેયર મંથ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને તારીખ 30ના રોજ પ્રેયર ફેસ્ટિવલનું આયોજન સિયના ચર્ચ રાખડમાં સવારે 10 થી 4 દરમિયાન કરવામાં આવેલું છે. આખા ગુજરાતમાંથી ભાઈ બહેનો આવશે અને સાથે મળીને પ્રાર્થનામાં સમય વિતાવશે. આપ સર્વને પણ આવવા માટે તેમનું આમંત્રણ પાઠવવામાં આવે છે. આપણી મંડળીમાં જે લગ્ન થનાર છે તેનો પુકાર આ પ્રમાણે છે. આપણી મંડળીના સભ્ય
સ્વર્ગસ્થ જતીન બ્રાઉનની દીકરી એલસી જતીન બ્રાઉનનું લગ્ન સીટીએમ કાર્મેલ મેથોડિસ્ટ ચર્ચના સભ્ય સ્વર્ગસ્થ નિતિનભાઈ ક્રિશ્ચનના દીકરા કેવિન વિલ્સનભાઈ સાથે તારીખ 18/8/2025ના રોજ સોમવારે સાંજે 4 કલાકે આપણું ગૃહ મંદિરમાં થનાર છે. આ લગ્ન ન થઈ શકે કોઈ કારણ કોઈની જાણમાં હોય તેમને પ્રશ્ન ખ્યાલને લેખિતમાં આપવું. વ્યાપાર દાન મળ્યા છે આ પ્રમાણે છે: સરલાબેન અનિલભાઈ ફ્રેન્ક 1000 રૂપિયા, તરુલતાબેન મેકવાન નવનિર્માણ ફ્લેટ 500 રૂપિયા, સ્ટીવ માઇકલભાઈ 500 રૂપિયા, માનવી નિશાન રજવાડી 1000 રૂપિયા, રાજનભાઈ રજવાડી 1500 રૂપિયા. મેથોડિસ્ટ ચર્ચ મંડળ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની જાહેરાત નીચે મૂકવામાં આવી છે, તમે જોઈ લેશો. નીચે બુક સ્ટોલ પણ એસપીસીનું મૂકવામાં આવ્યો છે. સત્ય પછી તેની મુલાકાત પણ તમે લેશો. આપણી ગુજરાત ડાયોસીસમાં અલગ અલગ પ્રભુ મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે અને આવતા રવિવારે સેન્ટ જેમ્સ ચર્ચના સભ્યો દાનની માટે આવશે. આવતા રવિવારે તમે પ્રભુ જેમ ગૃહની આપે છે એમ દાન લઈને તમે આવશો અને તેઓને તમે આપશો. ગુજરાત ડાયોસીસનું જે આઈટીઆઈ મુંસળીમાં આવેલું છે તેના 20 વર્ષ પૂર્ણ થયા છે અને તેઓ સોવેનિયર તૈયાર કરવા માંગે છે. એ સોવેનિયરમાં જો તમે તમારી શુભેચ્છા પાઠવવા માંગતા હોય તો તમે અમારો સંપર્ક કરશો કે જેથી એ માહિતી તમને એ દ્વારા પ્રાપ્ત થઈ શકે. ઇગ્નાઇટ ગ્રુપ દ્વારા બ્રેકિંગ ચેન્જ થ્રુ પ્રેઝ એન્ડ વર્શિપનો કાર્યક્રમ તેઓએ રાખેલો છે. ટ્રાક્ટર બુક સોસાયટીના પહેલા માળે આજે એ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એમાં તમે ભાગ લઈ શકો છો. જે આભાર પત્ર આવ્યો છે તે આ પ્રમાણે છે: શ્રીમતી એમએલએબેન આનંદરાય ક્રિશ્ચન, જે આપણી મંડળીના સભ્ય છે વિવેકાનંદ ચર્ચના, તારીખ 15/8/2025ના રોજ તેઓ પ્રભુમાં ઉમરી ગયા. તેમની માંદગી સમયે અને વ્રતવિધિમાં જેઓએ ભાગ લીધો એ સર્વનો કુટુંબ ખાસ આભાર માને છે. આનંદરાય ક્રિશ્ચન તથા પરિવાર, વિવેકાનગર, હાથીજણ, અમદાવાદ. આ પરિવારને માટે આપણે પ્રાર્થના કરી પ્રભુ તેઓને શાંતિ, સાંત્વન અને દિલાસો પૂરા પાડે. આવો આપણે પ્રભુની સ્તુતિને આરાધનામાં ચાલુ રહેતા ભજન શ્રીમતી ગીત નંબર 299 ગાઈશું: ઈસુના ધૂમ સિવાય બીજું કંઈ ન જાણવું.
Oh,
પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ જે પ્રાર્થનાનો મોટો હક તમે અમને આપ્યો છે, એ અધિકાર તમને આપ્યો છે, અને જ્યારે અમે તમારી પાસે આવીએ છીએ ત્યારે તમે હંમેશા અમારું કાન લઈને સાંભળો છો અને અમારી પ્રાર્થનાના પ્રત્યુત્તર તમારી ઈચ્છાની યોજનામાં તમે અમને આપો છો. ત્યારે અમારી મંડળીને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. આ મંડળી તમારી આશીષથી સદભરતારો. રોજની સાંજની પ્રાર્થના સંગતને તમે આશીર્વાદિત કરો. એ જે વિસ્તારમાં પ્રાર્થના સંગત રાખવામાં આવે એ વિસ્તારના કુટુંબો પ્રાર્થના સંગતમાં આનંદ ઉત્સાહથી ભાગ લઈ શકે એવું તમે થવાનું. જે પ્રાર્થનાઓ અમે તમારી સમક્ષમાં લાવીએ એ પ્રાર્થનાઓ પ્રભુ તમે સાંભળો. તમારા વચન વડે અમને આશીર્વાદિત કરો. પ્રભુ આજની સન્ડે સ્કૂલની ચિત્ર સ્પર્ધાની પણ તમે આશીર્વાદિત કરો. બાળકો આવી શકે અને જે તાલીમ તમે તેમને આપ્યા છે તેનો ઉપયોગ તમારા મહેમાન વખતે તેઓ કરે એવું તમે થવાનું. તેઓને પ્રભુ તમે જ્ઞાન આપો, હિંમત અને બળ પૂરા પાડો. સન્ડે સ્કૂલના શિક્ષકોને પ્રભુ તમારી આશીષ આપો. તેમની સેવાને તમે આશીર્વાદિત અને સફળ કરો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીના જીવનોને માટે. દર મંગળવારે જ્યારે તેઓ અભ્યાસ માટે મળે છે ત્યારે પ્રભુ તમે તેઓને લઈ આવો કે જેથી તમારા વચનોનો અભ્યાસ તેઓ સાથે મળીને કરી શકે અને જીવનના સમયમાં તમારા આશીર્વાદ તેઓને મળે કે જેથી તેમનું ભવિષ્ય, તેમની કેરિયર એ તમારા દ્વારા આશીર્વાદિત અને સફળ થાય. પ્રભુ અમારા સર્વ પરિવારોને તમારી આશીષ આપો. સાથે મળીને અમે તમારું ભજન કરી શકીએ, સાથે મળીને તમારી સેવા કરી શકીએ એવું તમે થવાનું. અમારામાં જો કોઈ વિખવાદ હોય, ઝઘડાઓ હોય, કુસંતો હોય, ભેદભાવ હોય તો પ્રભુ એ સર્વ તમે દૂર કરો. દરેક કુટુંબોમાં પ્રભુ તમારી શાંતિ તમે સ્થાપો. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ શ્રીનગરના જીવન માટે. આ પૃથ્વી પર તમે તેઓને જીવન આપ્યું. પ્રભુ અમારી પ્રાર્થના છે દુઃખી પરિવારને માટે એમની લગ્ન શ્રીનગરના જવાથી પ્રભુ જે દુઃખ તેઓના હૃદયોમાં છે તમારી શાંતિ, સાંત્વન, દિલાસો પ્રભુ તેમને પૂરા પાડો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારો વિવેકાનંદનું પરિવાર તેમને પણ તમારી શાંતિ, સાંત્વન અને દિલાસો પૂરા પાડો. પ્રભુ જેઓ પોતાના સ્વજનોને પાછલા પળમાં ગુમાવ્યા છે પ્રભુ તમારો વ્યવહાર તમે સત્યની સાથે જારી રાખો જેથી પૂર્ણતા નિધન્ય મહાન આશામાં તેઓ વૃદ્ધિ પામી શકે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા બાળકો માટે જેઓ અલગ અલગ જગ્યામાં અભ્યાસ કરે છે તમારું જ્ઞાન અને ડાપણ તેઓને પૂરા પાડો. પરીક્ષામાં જળવતો વિજય અને સફળતા તેઓને આપો. અમારી મંડળીના ભાઈ બહેનો કે જેઓ અલગ અલગ જગ્યાઓમાં કાર્ય કરે છે, બિઝનેસ કરે છે પ્રભુ તમારું જ્ઞાન તેઓને પૂરું પાડો. તેઓનું કાર્ય સદવૃદ્ધિ પામતું જાય, એમાં તેઓને બઢતી મળી શકે એવું તમે થવાનું. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી અઠવાડિયાની સંગતોને પણ તમે આશીર્વાદિત કરો. અમારા સિનિયર સિટીઝનને પણ પ્રભુ તમારી કૃપા આપો, તેમની સંભાળ અને કાળજી તમે લો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત ડાયસન માટે, મારા માન બિશપ સાહેબને માટે, એમના પરિવારને માટે, એક્ઝિક્યુટિવ કમિટીને માટે અને દરેક ગુજરાત ડાયસના પાળો પબ્લિકોનો મિશનરીઓ, સુવાર્થિકોને માટે, પાસ્ટર કમિટીના સભ્યોને માટે કે જેઓની મંડળીઓ પર વિવિધ જવાબદારીઓ છે. પ્રભુ એ જવાબદારીઓ અદા કરવા માટે તમારું ઉપરનું ખાસ પ્રકારનું ડાપણ તેઓને પૂરું પાડો કે જે મારી મંડળીઓ એ સદબુદ્ધિ પામતી જાય,
અમારી મંડળીઓ દ્વારા બીજી અનેક મંડળીઓ સ્થપાઈ શકે. સુવાર્તાનું કાર્ય જે થઈ રહ્યું છે એ પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો અને અમે એમાં સહકાર આપીએ, પ્રાર્થના કરીએ કે જેથી આખું ગુજરાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં આવે અને એ દ્વારા આખો ભારત દેશ જાણી શકે કે ઈસુ પ્રભુ છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે, મારા દેશને તમારી આશીષ આપો. અમારા દેશના આગેવાનોને તમારું જ્ઞાન પૂરું પાડો જેથી તેઓ દરેકને ન્યાય આપી શકે, દરેકની સંભાળ તેઓ લઈ શકે અને અમારા દેશમાંથી અનિષ્ટ તત્વો દૂર થઈ શકે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જ્યાં જ્યાં સતાવણી થઈ રહી છે પ્રભુ તમે કાર્ય કરો અને એ સર્વ પ્રભુ તમે દૂર કરો. જેઓ હજુ પણ જેલમાં છે પ્રભુ તેઓને જામીન મળી શકે, અંદાજ આપોમાં તેઓ મુક્ત થઈ શકે એવું તમે કરો. જેઓ સતાવણી કરી રહ્યા છે તેઓને પણ તમારી કૃપા આપો કે જેથી તેઓ જાણી શકે કે સત્ય શું છે. પ્રભુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ જે પ્રશ્નો છે એ સગા તમે દૂર કરો અને તમારી શાંતિ તમે સ્થાપો. અમારા વ્યક્તિગત જીવનો પર પ્રભુ તમારી શાંતિ તમે સ્થાપો. અમારી અગાઉચા અને અમારી માટે માર્ગ તૈયાર કરો. અમારી પ્રાર્થના છે આ નવા અઠવાડિયામાં જ્યારે અમે પ્રવેશ કરીએ ત્યારે પ્રભુ અમે હિંમતથી આ દુનિયાની સમક્ષ ઊભા રહી શકીએ અને દરેક બાબતો જે મારી સમક્ષ આવે છે તેને અમે કહી શકીએ કે તું અમારો નાશ કરી શકે નથી પણ અમે તારો નાશ કરી શકીશું. કારણ કે અમને ઈશ્વરના બાળકો છે, ઈશ્વરનું પરાક્રમનું સામર્થ્ય એ અમારામાં છે. અમારી મધ્યસ્થની પ્રાર્થના કરનાર પ્રભુ ખ્રિસ્તનો માન્યતા. આમેન. પ્રભુ વચન આપણે સાંભળી પહેલા વાર્તા વિકાસ ગીત આપણે સાંભળીશું.
પ્રભુનો આભાર માનીએ છીએ અને આજે આપણે ખુશ છીએ કે આપણી મધ્યે રેવરેન્ડ ડૉક્ટર રોબિન્સન ક્રિશ્ચન સાહેબ છે. તેઓ અત્યારે કલકત્તામાં બાઇબલ કોલેજમાં પ્રોફેસર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તમે બધા એમને જાણો છો. તેમણે આગળ અભ્યાસ કર્યો અને પીએચડી તેમણે કર્યું અને આજે તેઓ બાઇબલ કોલેજની અંદર પ્રોફેસર તરીકેની સેવા આપે છે. ત્યારે એમને જે સિદ્ધિ પ્રાપ્ત કરી એનું ગુજરાત ડેશ તરીકે આપણને ગૌરવ છે. ઘણા લાંબા સમય પછી થિયોલોજીમાં જો કોઈ ડૉક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરી હોય તો રેવરેન્ડ ડૉક્ટર રોબિન ક્રિશ્ચન સાહેબ છે. પ્રભુનો આભાર માનીશ તેમના જીવનને માટે, તેમની સેવા સાક્ષી અને સમર્પણને માટે. અને તેઓ અમદાવાદમાં આવવાના હતા ત્યારે એમને વિનંતી કરી કે રવિવારે જ્યારે તમે અમારી સાથે છો તો પ્રભુનું વચન તમે લાવો. તમે સહ સ્વીકાર્યું એ માટે તેમનો ખાસ અત્યારે આભાર માનીએ છીએ અને આપણી મંડળી વતી તેમનો પ્રેમથી આવકાર કરીએ છીએ. ડૉક્ટર રોબિન્સન ક્રિશ્ચન સાહેબ અને ફ્રેન્ડની બંનેનો આપણે પ્રેમથી આવકાર કરીએ છીએ. આપણે તેમને બુકે આપતા નથી, પરંતુ આપીને તેમનો ખાસ આવકાર કરીએ છીએ. આ સમય તેઓ પ્રભુનું વચન આપણી સમક્ષ લાવશે. ભક્તિ સભામાં તમારી સાથે ભાગ લઈ શક્યા. થેન્ક યુ. જે છોકરાઓ નાના છે ગાડીમાં છોડા થઈ ગયા. અમે અહીંયા આવવાના હતા અને સાહેબને અમે કીધું કે રવિવારે અમે તમારી સાથે ભક્તિ સભામાં હોઈશું અને તેમણે મને શાસ્ત્રભાવ મોકલી આપ્યું કે આની પર તમે સંદેશો આપજો. પ્રભુનો આભાર માનું છું આ તકને માટે. પ્રભુએ મને માન આપ્યું કે આજે તમારી સાથે પ્રભુનું વચન વહેંચ્યું. મારી બાળક સાહેબ, રેવરેન્ડ જુએસ સાહેબ, રેવરેન્ડ અનિતાબેન, રેવરેન્ડ સુરેશ સાહેબ અને પાસ્ટર પ્રવીણનો પણ આભાર માનું છું કે તેમણે મને યોગ્ય મળ્યું અને આ સેવા સોંપી છે. ગયા રવિવારે અમે હિલ ક્રિશ્ચિયન ચર્ચની સાથે હતા અને ત્યાં જ્યારે શરૂઆતમાં ગયા ત્યારે બધા અમને બસ જોઈ રહ્યા હતા અને અમે એમને બીતા જોઈ રહ્યા હતા. બધા નવા ચહેરા હતા. પણ આજે રવિવારે વાત જુદી છે. બધા જાણીતા ચહેરા તમે છો અને પ્રભુનો આભાર તમારા બધા માટે માનીએ છીએ. અમારી સેવાઓ અહીંયા હતી અને ત્યાર પછી પાછલા સમયમાં જે મુશ્કેલના સમયોમાંથી અમે પસાર થયા મળીને મંડળી અમને જે કંઈ સહાય અને સહકાર આપ્યો, પ્રાર્થના કરી એના માટે અમે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અત્યારે જેમ સાહેબે કીધું તેમ કલકત્તામાં બાઇબલ કોલેજ છે, એનું નામ બિશપ્સ કોલેજ છે. એકમાત્ર CNIની બાઇબલ કોલેજ છે જેમાં બેચલર ઓફ ડિવિનિટી, માસ્ટર ઓફ થિયોલોજી અને ડોક્ટર ઓફ થિયોલોજી ત્રણની ડિગ્રી એના થાય છે. અમારી શિક્ષકોની 19 શિક્ષકોની ટીમ છે. અલગ અલગ વિષયોમાં તેઓ પોતાનું નિપુણતા ધરાવે છે અને અમે સાથે મળીને 130 વિદ્યાર્થીઓને બાળકીય સેવા માટે તૈયાર કરી રહ્યા છે. ઘણા બધા એમાંના ચર્ચ ઓફ નોર્થના બાળકો બનશે. જે બિશપ્સ કોલેજ છે તેની સ્થાપના 1820માં એંગ્લિકન બિશપ થોમસ મિડલટને કરી હતી અને ત્યારથી 1820થી આ સંસ્થા બિશપ્સ કોલેજ એ બાળકોને તૈયાર કરવાની સેવામાં છે. CNIની આગેવાની તૈયાર કરવામાં આ કોલેજનો બહુ મોટો ફાળો છે. પ્રભુ મને ત્યાં લઈ ગયા, પ્રભુ મારો ઉપયોગ કરી રહ્યા છે મારી નિર્ભરતામાં. એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. બિશપ્સ કોલેજ અને શ્રીરામપુર કોલેજ બે કોલેજનું એક સંયુક્ત સાહસ જેનું નામ નોર્થ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ થિયોલોજીકલ સ્ટડીઝ છે, નિપજિટ્સ છે નામ. અને એમાં પણ હું સેવા આપું છું. દર સોમવારે શ્રીરામપુર જે વિલિયમ કેરિયર કોલેજ સ્થાપી છે એમાં
ત્યાં હું ભણાવવા જાઉં છું. અમે ગયા અઠવાડિયે ત્યાં હતા અને અમે વિચાર્યું કે અમે કોણ કે આ જગ્યા પર સેવા આપી શકીએ. ત્યાં પ્રભુના મોટા સેવક વિલિયમ કેરીએ સેવા આપી હતી અને પ્રભુ એ તક પણ અમને આપી છે. ઘણું બધું શીખવી રહ્યા છે પ્રભુ. સાથે સાથે અમે ગુજરાતી મંડળીથી દૂર છીએ એનો પણ રંજ છે. એટલે અમે જ્યારે અમે પાછા અહીં આવતા હતા અમદાવાદ 15મી સાંજે, તો અમારા હૃદય આનંદથી પુલકિત હતા. ફરી એકવાર હવે ગુજરાત જઈ રહ્યા છે અને પ્રભુના એના માટે પણ અમે ખાસ આભાર માનીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે. જીવતા ઈશ્વર, અમે તમારી સામે જોઈએ છીએ. પ્રાર્થના વિશેની જે મારી સમજણ છે પ્રભુ, તમે પ્રભુ આજે શીખો. અમારી સમજણને પ્રભુ તમે ઓપ આપો, આકાર આપો. અમારી સમજણને પ્રભુ તમે વધારે પરિપક્વ કરો. અમારી ખોટી સમજણને તમે દૂર કરો. જે મારી સાથે પ્રભુ આ સંદેશો તૈયાર કરતા વાત કરી છે, તમે તમારા લોકોની સાથે વાત કરો. આ સમયે પ્રભુ મારી જાતને અને પ્રભુ તમારા સર્વ લોકોને તમારા હાથમાં સોંપું છું. આ સમયે અમારા બધાને માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુની તમારું સાંભળો. આમેન. તમારામાંના ઘણા બધાએ કદાચ સાંભળ્યું હશે એક જુવાન છોકરી જેનું નામ જોની એરિક્સન ટાડા હતું. તેઓ અત્યારે 75 વર્ષના છે, પણ જ્યારે તેઓ 17 વર્ષના હતા ત્યારે આશાઓ અને સ્વપ્નોથી ભરપૂર એવા એ જુવાન છોકરી હતા. સ્પોર્ટ્સ વુમન હતા. તરવામાં, પહાડો પર પર્વતારોહણ કરવામાં, સાયકલિંગમાં, ઘોડેસવારીમાં એમનો આનંદ હતો. એકવાર એમના મિત્રો સાથે તેઓ પિકનિક પર ગયા અને એક સુંદર પાણીનો એક નદી વહેતી હતી અને એના મિત્રો ભૂસકા મારતા હતા અને એમણે પણ ઉપરથી પાણીમાં કૂદકો માર્યો અને એ પાણીની જે ઊંડાઈ હતી એમને તાર નતો એટલે જ્યારે તેમણે કૂદકો માર્યો ત્યારે એમનું માથું નીચે નદીમાં જમીન સાથે અફડાયું. તેની સાથે હતા એમને લાગ્યું કે શું અજુગતું થયું છે. જોનીને બહાર કાઢવામાં આવ્યા અને ત્યાર પછી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં ડોક્ટરે જાહેર કર્યું કે એમના ગરદનનો જે માપો છે એમાં બહુ જ ઈજા પહોંચી છે, તૂટી ગયો છે અને કીધું કે હવે પછી જોનીએ પથારીવશ રહેવું પડશે. જો તમે એની આત્મકથા વાંચો, જોની એનું નામ છે, આત્મકથાનું નામ છે જોની. એ કહે છે કે એ સંઘર્ષના સમયો જ્યાં હું ગુસ્સો કરતી હતી, ઈશ્વર પર ગુસ્સો કરતી હતી, ઈશ્વરને હું સવાલો કરતી હતી, હું હતાશામાં ગરકાવ થઈ ગઈ હતી, મારો વિશ્વાસ મેં ગુમાવી દીધો હતો. એવા સમયમાંથી હું પસાર થઈ. લાંબો મહિનાઓ સુધીનો સમય. ઘણી બધી વાર એના વાળ કાપી નાખવામાં આવ્યા હતા શસ્ત્રક્રિયાને માટે. એ પોતાનો ચહેરો એ અરીસામાં ઓળખી શકી નથી અને એવા સમયે જ્યારે વ્હીલચેરમાં આવી, હવે જોની માત્ર એની આંખો એના ચહેરાને હલાવી શકતી હતી, બાકી એના હાથ, એના પગ, કોઈ પણ અંગ એ ચાલતું નહોતું. અને એવા સમયમાં એક બાળક સાહેબ મુલાકાત આવ્યા અને કહેવામાં આવ્યું કે આ બાળક સાહેબની પ્રાર્થનાઓ પ્રભુ સાંભળે છે. જોનીના જે નિરાશ હતી, જોનીને એમ લાગ્યું હતું કે હવે કશું રહ્યું નથી, એનામાં એક આશા ઉત્પન્ન થઈ. બાળક સાહેબ જોનીને લઈ આવ્યો, જોનીને વ્હીલચેરમાં લઈ આવ્યા. બાળક સાહેબે ખૂબ જ સારા શબ્દોમાં, ખૂબ જ હૃદયપૂર્વક એમણે જોનીને માટે પ્રાર્થના કરી. આમેન કીધું અને બીજું કીધું કે જોની, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું તને આજ્ઞા કરું છું કે ચાલતી થા. જોનીને લાગ્યું કે હવે બધું મારું અંત થયો છે અને જોની કહે છે કે મેં પ્રયત્ન કર્યો પણ કશું થયું નહીં. ન તો મારા હાથ હલ્યા, ન તો મારા પગ હલ્યા. આજે 75 વર્ષની ઉંમરે પણ જોનીની એ જ પરિસ્થિતિ છે. ઈશ્વરે પ્રાર્થના સાંભળીને મારી પાસે એક લાંબુ લિસ્ટ છે જેમાં મેં ટીક કર્યું છે કે પ્રભુએ આ પ્રાર્થના કરતો હતો અને પ્રભુએ સાંભળી, આ પ્રાર્થના કરતો હતો, પ્રભુએ જવાબ આપ્યો, આ પ્રાર્થના મારા કલ્પનાની બહાર ઉપરાંત પ્રભુએ જવાબ આપ્યો. લાંબુ તમારી પાસે પણ હશે, પણ મારી પાસે બીજું બી એક લિસ્ટ છે.
જેમાં હું પ્રાર્થના કરતો હતો આજ સુધી જવાબ નથી મળ્યો. જેને માટે હું મારી પત્ની પ્રાર્થના કરતા એના કરતા કંઈક જુદા જવાબ મળ્યા જે અમારા માટે સ્વીકાર્ય નહોતા. તો શું ત્યારે ઈશ્વરે તમારી મારી પ્રાર્થના સાંભળતા નથી? બોલો, જ્યારે તમે અને હું સંઘર્ષ કરીએ છીએ કે પ્રભુ કેમ મારી પ્રાર્થના સાંભળતા નથી, ત્યારે આપણે પ્રાર્થના વિશેની આપણી સમજણને ચકાસવાની જરૂર છે. અને એટલા માટે જ પ્રભુ પાસે પ્રભુને વિનંતી કરવાની જરૂર છે, પ્રભુ મને પ્રાર્થના કરતા શીખવો. શિષ્યોએ પ્રભુને પ્રાર્થના કરી. બોલો, બાઇબલમાં ઘણી બધી પ્રાર્થનાઓ એવી છે જેના જવાબ મળ્યા હતા. તમને ખબર છે હબ્બાકુકે પ્રાર્થના કરી, કેટલા દિવસો સુધી પ્રાર્થના કરી અને આખરે કંટાળીને કહ્યું કે હે યહોવા, ક્યાં સુધી હું પોકાર કરીશ ને તું મારી વાણી સાંભળશે નહીં? આ ફરિયાદ તમારી છે. જો તમારી ફરિયાદ એ છે કે મારી પ્રાર્થના સંભળાતી નથી, તો તમે એકલા નથી. હબ્બાકુકની સામારી સાથે છે. 20:77 તમે વાંચો તો ત્યાં ગીત કરતા પ્રાર્થના કરીને નિરાશ થઈ ગયો છે. એટલું જ નહીં, પાઉલ કહે છે મેં 3 વાર પ્રાર્થના કરી, અનાન્સર. પ્રભુએ પ્રાર્થના નહીં કરી? જો બની શકે તો આપ્યો મારાથી દૂર કર, અનાન્સર. અને તેથી આજે સવારે આપણે પ્રભુ પાસેથી શીખવું જ રહ્યું કે પ્રાર્થના એટલે શું. પ્રાર્થના એટલે હું કંઈક માંગુ અને પ્રભુ આપે એના કરતા કંઈક વિશેષ. પ્રાર્થના એટલે હું કંઈક પ્રાપ્ત કરું એના કરતા હું પરિપક્વ થાઉં. એ આખી પ્રક્રિયા છે. અને પ્રભુ અત્યારે હવે યરુશલેમ તરફ જઈ રહ્યા છે. એમના શિષ્યો એની સાથે છે. હમણાં થોડા દિવસ પહેલા માર્થા અને મરિયમની સાથે તેઓ આ સરસ ભોજન કર્યું અને હવે પછી તેઓ આગળ વધે છે. પ્રભુ એ પ્રાર્થના કરી રહ્યા પછી શિષ્યોએ કદાચ એની પ્રાર્થના, આચાર્યની પ્રાર્થના સાંભળી હશે અને મને એક શિષ્યએ આવીને કીધું કે પ્રભુ, યોહાનના બાપ્તિસ્મા કરનારા જે રીતે એના શિષ્યોને પ્રાર્થના કરતા શીખ્યું, તમે અમને પ્રાર્થના કરતા શીખવો. તું પણ અમને પ્રાર્થના કરતા શીખવો. અને પ્રભુ એમને પ્રાર્થના કરતા શીખવે છે. તમને યાદ છે પ્રભુએ તેમની મિનિસ્ટ્રીની, તેમની સેવાની શરૂઆતમાં પણ એમને હજુ કોઈએ કીધું નતું કે અમને પ્રાર્થના કરતા શીખવો. ત્યારે માથેની સુવાર્તાના 6 અધ્યાયમાં પ્રાર્થના કરતા શીખવ્યું. આજે પ્રભુ તમને મને પ્રાર્થના કરતા શીખવા માંગે છે. 11મા અધ્યાયમાં પ્રભુ તમને મને 3 બાબતો, 3 બાબત એ શીખવા માંગે છે. સૌથી પહેલી બાબત છે, પ્રભુ કહે છે કે તમારી પ્રાર્થનામાં ખાસ ડિઝાઇન, પેટર્ન હોવી જોઈએ. તમારી પ્રાર્થનામાં પ્રભુ બીજી બાબત કહે છે કે તમારી પ્રાર્થનામાં એ આગ્રહ હોવો જોઈએ, પરસિસ્ટન્સ હોવો જોઈએ, પેટર્ન, પરસિસ્ટન્સ. અને પ્રભુ એમના શિષ્યોને તમને મને કહે છે કે તમારી પ્રાર્થનામાં એક ચોક્કસ સિદ્ધાંત છે, પ્રિન્સિપલ છે. પેટર્ન, persistence and principle. 3 બાબત વિશે આપણે પ્રભુ જે શીખવી એમના શિષ્યોની પ્રાર્થના એમાંથી જોવા માંગે છે. સૌથી પહેલી બાબત એ એક પેટર્ન, એક ડિઝાઇન છે. પ્રભુ કહે છે કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે એમ કહો કે ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપ અને અમારા પાપ અમને માફ કર, કેમ કે અમે પોતે પણ અમારા દરેક ગુનાહોને માફ કરીએ છીએ અને અમે પરીક્ષામાં ન લાવો પણ ગુંડાઈથી અમારો છૂટકો. એક પેટર્ન, એક
ડિઝાઇન અહીંયા જોઈએ છે. આ જે ડિઝાઇન છે અહીંયા માત્ર નહીં પણ ઘણી બધી વાર પ્રભુએ પ્રગટ કરી છે. જો તમે આગળ 10મા અધ્યાયમાં તમે વાંચો તો એ ડિઝાઇન ફરી એકવાર જોવા મળે છે. કઈ ડિઝાઇન છે? તમે જ્યારે પ્રભુ પાસે આવો ત્યારે સૌથી પહેલા પ્રભુ કોણ છે એ વિશે વિચારો, એની તરફ જુઓ, એના વિચારોથી ભરાઈ જાઓ, એના વિશે શીખો. આ પ્રાર્થના આકાશમાં આપણે કદાચ મોટે ભાગે આપણા મમ્મીએ શીખવી છે, રાઈટ? કદાચ તમારામાં ઘણા બધાએ ચર્ચમાં માઇક પર પહેલી વાર જો માઇક પકડ્યો તો આ પ્રાર્થના બોલીને માઇક પકડ્યો હશે. આપણને એમ લાગે છે કે આશીર્વચન આ પ્રાર્થના કરીએ પછી જ આશીર્વચન છે. આ પ્રભુએ જે પ્રાર્થના શીખવી છે એ પેટર્નને બદલે આપણે એને રિચ્યુઅલ, ધાર્મિક ક્રિયાકાંડ સમજી લીધું છે. આપણા મમ્મીએ આપણને શીખવ્યું તો ખરું કે આ આકાશમાં બાપનું શીખવી દે, પણ આપણા મમ્મીએ એ આપણને નહીં શીખવ્યું કે એનો અર્થ શું થાય, કારણ કે એમને પણ કોઈ નથી શીખવ્યું. આ જે શરૂઆતમાં આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ કહે છે તમે પ્રાર્થના કરો ત્યારે ઈશ્વર કોણ છે એની સભાનતા તમે કેળવો. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. અપવર્ડ જુઓ, અપવર્ડ બોલો. જો તમે પ્રાર્થના કરો છો, પ્રાર્થના માટે આ સેવક માટે, આ સેવિકા પાસે જાઓ છો, પણ જો તમે બાઇબલ વાંચતા નથી તો બની શકે કે તમે જેને પ્રાર્થના કરી રહ્યા છો તે બાઇબલનો ઈશ્વર ન પણ હોઈ શકે. સમજો? જો તમે બાઇબલ નથી વાંચતા અને માત્ર પ્રાર્થના કરો છો તો બની શકે તમે જેને પ્રાર્થના કરો છો એ બાઇબલનો ઈશ્વર નથી. જ્યારે તમે બાઇબલ વાંચો છો ત્યારે ઈશ્વર વિશે જાણો, હાઉ માય ગોડ ઇઝ. એને તમે ઓળખીએ છીએ અને એના સ્વભાવ પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ છીએ. મારે જેનો પ્રાર્થના કરી રહ્યો છું એ કોણ છે, એની ઈચ્છા શું છે, જ્યારે હું બાઇબલ વાંચું છું ત્યારે હું એના વિશે જાણી શકું છું. અપવર્ડ ડાયરેક્શન એ જરૂરી છે. ત્યાર પછી એ જો ઈશ્વરને ઓળખું છું તો હું વધારે સારી રીતે મારી જાતને ઓળખું છું. દાઉદ કહે છે કે દાઉદ પોતે કે નથી કહેતો કે અલા ભાઈ યોનાથાન કે અરે ભાઈ મારી પત્ની મારામાં દુરાચાર હોય તો જોજે. દાઉદ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મારામાં દુરાચાર હોય તો જોજે. ત્યારે હું પ્રભુને ઓળખું છું ત્યારે હું કોણ છું એ વધારે સારી રીતે જાણી શકું છું. જેમ અમે પોતાના ગુનેને માફ કરીએ છીએ તેમ તમે અમારા ગુનો માફ કરો. હું મારી જાતને આંતરિક રીતે જાણી શકું છું, ત્યાર પછી હું આસપાસના લોકો માટે પ્રાર્થના કરી શકું છું. આ પેટર્ન છે વાળા. મેં તમને કીધું તેમ 10મા અધ્યાયમાં જ્યારે એક પંડિતે ઊભા થઈને કહ્યું કે મારો પડોશી કોણ, તો પ્રભુએ પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે અને તું શું વાંચે છે? ત્યારે એણે જવાબ આપ્યો, સાચો જવાબ, તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી, તારા ખરા જીવથી, તારા ખરા સામર્થ્યથી, તારા ખરા મનથી પ્રેમ રાખો અને જેઓ પોતા પર તેઓ પોતાના પડોશી પર પ્રેમ રાખો. અપવર્ડ, ઇનવર્ડ અને અરાઉન્ડ. 10 આજ્ઞા તમે જુઓ આ જ પેટર્ન. અને આ જે ડિઝાઇન છે, આ જે રીત છે એ પ્રભુ કહે છે કે આ રીત હોવી. તમે પહેલા પ્રભુને જુઓ, who he is, એને તમે જાણો. બોલો, પ્રાર્થના એ માત્ર મેં તમને કીધું તેમ માત્ર હું કશું માંગું અને પ્રભુએ આપવું અને જો નહીં આપે તો મારી પ્રાર્થના સંભળાતી નથી એનો એ કન્ક્લુઝન, એ નિર્ણય પર પહોંચવું એ ખૂબ જ બોલ ભરેલું છે. અને તેથી પ્રભુ કોણ છે, હું કોણ છું ને મારી આસપાસ કોણ છે એ બાબત હું સમજી શકું છું. પ્રાર્થના એ પામવા કરતા પરિપક્વતાની નિશાની છે. પ્રાર્થના એ પ્રભુ કહે છે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે આગ્રહ કરો. પ્રભુ કહે છે કે એક વ્યક્તિની વાત કરો, તમારામાંનું કોણ ને
તમારા મકાનમાં પણ જેની પાસે રાત્રે મધરાતે મિત્ર આવે અને પછી એ કહે છે કે મને 3 રોટલી ઉછીની આપ, કેમ કે મારો એક મિત્ર મુસાફરીથી મારી ત્યાં આવ્યો છે અને રાત છે, મધરાત છે, બધા ઊંઘી ગયા છે, એના લીધે શું એ મિત્ર ખોલશે નહીં? પ્રભુ કહે છે કે ના, હું તમને કહું છું કે તે તેનો મિત્ર છે, તેને લીધે ઉઠીને તેને આપે તો તેને લીધે તે ઉઠીને તેને નહીં આપે તો પણ તેના આગ્રહને લીધે તે ઉઠશે અને જોઈએ તેટલી તેને રોટલી આપશે. આજે આગ્રહ શબ્દ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ગ્રીક ભાષામાં. તમે બાઇબલ ગુજરાતીમાં વાંચો અને ગ્રીકમાં વાંચો તો તમે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જુઓ અને કલરિંગ ટીવી જુઓ, એવો ફરક છે. અહીંયા આજે આગ્રહ છે ને એના માટે 2 શબ્દો ગ્રીકમાં વાપર્યા છે. એને 2 ગ્રીક શબ્દોને સંપૂર્ણ રીતે આપણે ભાષાંતર કરીએ, અનુવાદ કરીએ તો શરમ વગર. શાને માટે હું તને આપું છું? કારણ કે તું શરમ વગર માંગી રહ્યો છે. અડધી રાત્રે તું મને ઉઠાડી રહ્યો છે, અડધી રાત્રે તું મારું બારણું ઉગાડી રહ્યો છે. તે કદી વિચાર કર્યો નહીં કે એ સૂતો હશે, એના છોકરા સૂતા હશે અને બારણું ફટકાઈ રહ્યો છે. આ શરમ વગર મને લીધે હું તને આપું છું. પ્રભુ કહે છે કે આ રીતે પ્રાર્થના કરો. હવે મને પ્રશ્ન એમ થાય કે હું આગ્રહથી, હઠથી પ્રાર્થના કરું તો મારા નિર્ણયને પ્રભુ એના પોતાના નિર્ણયને બદલી નાખશે? હા કે ના? હું વાસ્તવિક પ્રાર્થના કરું, હવે પ્રભુ તું આ જવાબ નહીં આપે ત્યાં સુધી હું ઉપવાસ પ્રાર્થના કરીશ. પ્રભુ બધી કરશે, તું વિચારો ભૂખો રહેશે, મરી જશે, મારામાંથી આવશે, મરી જશે, ચાલો જવાબ આપો. એવું ના. persistence, આગ્રહ એ પ્રભુને બદલતા નથી. એ આગ્રહથી કરેલી પ્રાર્થના એ તમને ને મને બદલે છે, પ્રાર્થના કરનારને બદલે છે, પ્રાર્થના કરનારનો અભિગમ બદલે છે. જે માંગો તો તમને મળશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારા સારું ઉગાડવા આવશે. 3 જે વાક્ય રચના છે ચાલુ વર્તમાન કાળમાં છે. સતત 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 માંગ્યા કરો, માંગ્યા કરો, માંગ્યા કરો, શોધ્યા કરો, શોધ્યા કરો, શોધ્યા કરો, ઠોક્યા કરો, ઠોક્યા કરો, ઠોક્યા કરો. આજે સતત કરવાની જે આખી પ્રક્રિયા છે ને એમાં હું સતત ઈશ્વરના સંપર્કમાં રહીશ. હું સતત ઈશ્વરની પાસે કહું કે છે કે એટલા માટે આ પ્રક્રિયા ચાલુ રાખો. માંગવા, ઠોકવાની, શોધવાની, માંગવાની, જેથી સતત એની પાસે વાતચીતમાં રહો. ઈશ્વરની સાથે સંપર્કમાં રહેવાથી એની સાથેનો સંબંધ એ આપણો ગાઢ થાય છે. આપણે એને વધારે સારી ઓળખી શકીએ છીએ. થોડા વર્ષો પહેલા જેટલી એડવર્ટાઇઝમેન્ટ હતી એરટેલની, તમને ખબર છે બોર્ડ લાગેલા હતા, बातचीत करने से संबंध रिश्ते मजबूत होते हैं. ईश्वर સાથે વાતચીત કરવાથી તમારો મારો સંબંધ એ મજબૂત થાય છે. એટલું જ નહીં, તમારો અભિગમ બદલાય છે. પ્રભુ કદી બદલાતા નથી. મારા આગ્રહથી પ્રભુ કદી બદલાતા. જો મારા આગ્રહથી પ્રભુ બદલાતા હોય તો મારી પાસે સૌથી સારું સાધન છે પ્રભુને બદલી નાખવાનું. મારી બધી પ્રાર્થનાઓ પ્રભુએ આપવી જ પડશે, નહીં તો હું મારો જીવ મૂકી દઈશ. અને પ્રભુએ આપવું પણ વિચારો પ્રભુ ના. આપણી જે પ્રાર્થનાઓ છે જેનો ઉત્તર નથી મળ્યો એનો મતલબ એમ કે પ્રભુ એ મારા આગ્રહથી બદલાતા નથી, પણ મારા આગ્રહથી પ્રભુ અપેક્ષા રાખે છે હું આગ્રહપૂર્વક પ્રાર્થના કરું અને હું બદલાવું. કઈ રીતે કહું છું? મેં તમને હબાકુકની વાત કરી. હબાકુકની શરૂઆતની પ્રાર્થના શું હતી? હે યહોવા, ક્યાં સુધી હું પોકાર કરીશ અને તું સાંભળશે નહીં? કેટલી વાર મેં પ્રાર્થના કરી, રાતોની રાતો ગુજારી, મારા ઓશિકાને પલાળ્યું, ભૂખ્યો રહ્યો, ક્યાં સુધી તું સાંભળશે નહીં? અને આ જે આગ્રહથી પ્રાર્થના કરવાનું પરિણામ શું આવ્યું ખબર છે? હબાકુક બદલાઈ ગયો. એ શું કહે છે? જો અંજીરીને માર ના આવે,
ને દ્રાક્ષાવાળાને દ્રાક્ષ ન લાગે, ને જૈતુનની પેદાશ ન થાય, ખેડૂત ખેતરમાં કંઈ અન્ન પાકે નહીં, વાડામાં ઘેટા બકરા નાશ પામે, કોળમાં કંઈ ઢોરઢાક રહે નહીં, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ. પરિસ્થિતિ બદલાઈ નહીં. પ્રભુએ મેં જે માંગ્યું તું ક્યાં સુધી સાંભળશે નહીં? પ્રભુએ સાંભળ્યું? યસ, સાંભળે છે પ્રભુ. તો પ્રભુએ શું જવાબ આપ્યો? અંજીરને મોર નહીં આવ્યા, દ્રાક્ષાવાળા પર આશા રાખી હતી, દ્રાક્ષા નહીં પાકી, જૈતુનના ફળ આવવા જોઈએ હતા, નહીં આવ્યા, ઘેટા બકરાનો વિસ્તાર થવો જોઈએ તો બધા મરણ પામ્યા, બધા ઢોરઢાક પર જતા રહ્યા. પણ હબાકુક બદલાઈ ગયો. હબાકુક કહે છે, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ અને મારા મોક્ષદાતામાં દેતા દેવમાં આનંદ કરીશ. પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણ જેવા ચપળ કરે છે અને મારા મને મારા ઉચ્ચ સ્થાન પર ચલાવશે. આ માત્ર હબાકુકની જ વાત નથી. જો તમે વિશ્વાસર 13 કાઢો, એકચ્યુઅલી વર્ષો પહેલા અમારો અનુભવ હતો જ્યારે વક્તા એ સીએનએ મણિનગરને બાઇબલ ખોલવાનું કહે તો બાઇબલના પાનાનો અવાજ આવતો. આ બધું અવાજ બહુ ઓછો થઈ ગયો છે. 13મો અધ્યાય ક્યાં છે ને તે પ્રભુને પ્રાર્થના કરે છે. શું કરે છે? ફરિયાદ કરે છે. હે યહોવા, ક્યાં સુધી તું મને વિસરી જશે? શું સદાકાળ સુધી? તું ક્યાં સુધી મારાથી વિમુખ રહેશે? આખો દિવસ મારા હૃદયમાં શોકાર્તું થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્ક વિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુ મારા પર ચડી વાગશે? આ પ્રભુ સાથે વાતચીત કરે, પ્રાર્થના કરે છે. અને આ જે પ્રાર્થનાનો આગ્રહથી પ્રભુ પાસે રહેવાનું જે પરિણામ છે ને, તે 5મી કલમમાં જોઈએ છે. શું કહે છે ખબર છે? પરિસ્થિતિ બદલાઈ નથી, પરંતુ મેં તારી કૃપા પર ભરોસો રાખ્યો છે. તારા તારણમાં મારું હૃદય હર્ષ પામે છે. યહોવાની આગળ હું ગાયન કરીશ, કેમ કે તે મારા પર કૃપાવાન થયો છે. પ્રાર્થના કરનારને બદલાય. એટલા માટે પ્રભુ કહે છે કે આગ્રહથી પ્રાર્થના કરો, કે જેથી તમને મને જે જરૂર છે તે તમને મને આપવામાં આવે. એક વાર તમને યાદ રહ્યો, પ્રાર્થના is not about getting something. It is all about growing in His relationship. કશું ઈશ્વર તરફથી પ્રાપ્ત કરવું, હું માંગુ અને પ્રભુએ આપવું જોઈએ એવું નહીં. યસ, હું માંગુ, આગ્રહથી માંગુ, પ્રભુની સન્મુખ રહું અને પ્રભુને વધારે જાણું અને પ્રભુમાં વૃદ્ધિ પામું. એના આયોજનોને સ્વીકાર, એની યોજનાને આનંદ પામું. પ્રભુ કહે છે કે પ્રાર્થનામાં ચોક્કસ એક ડિઝાઇન હોવી જોઈએ. સૌથી પહેલા તમારે મારી મને ઓળખવાનું છે અને એ પ્રમાણે તમારે પ્રાર્થના કરવાની છે. તમારે આંતરિક રીતે તપાસવાનું છે, આજુબાજુ જોવાનું છે. પ્રભુ કહે છે તમારે આગ્રહથી પ્રાર્થના કરવાની છે, કારણ કે એમ કરતા તમને હું બદલવા માંગુ છું. અને અહીંયા પ્રભુ કહે છે કે તમે એક વાત પર ધ્યાન રાખો. પ્રાર્થના તમે કરો છો ત્યારે ચોક્કસ સિદ્ધાંત, એક નિયમ પ્રવર્તે છે. જે માંગે છે તે પામે છે, જે શોધે છે તેને ચડે છે, જે ઠોકે છે તેને ઉગાડવામાં આવશે. તમે માંગો છો, તમે પ્રાર્થના કરો છો, ચોક્કસ પરિણામ છે. આ નિયમ છે. તમે માંગો છો, ચોક્કસ પરિણામ છે. નિયમ સિદ્ધાંત નંબર 1, પ્રભુ પ્રાર્થનાના જવાબ આપે છે. તમને મને કેમ એવું લાગે છે કે નથી મળતો? કારણ કે મેં જે માંગ્યું છે એ પ્રમાણે નથી મળ્યું. બોલો, આપણી જિંદગી 70 વર્ષ, 80 વર્ષ, કદાચ આ પ્રમાણે કેટલાક 100 વર્ષની ઉપર પડી જાય. પણ જે અનંતકાળ છે એમાં આપણું યોગદાન, આપણું જીવન તેનું એક ટપકું, અને એ ટપકાના સમયમાં આપણે નક્કી કરીએ કે મને શેની જરૂરિયાત છે, પ્રભુએ મને આપ્યું નહીં. એવું આખા અનંતકાળને, આપણા પૃથ્વી પરના જીવનને અને ત્યાર પછી પૃથ્વી પર આપણા પછીના જીવનને જોઈને તમારી મારી જે જરૂરિયાત છે એ તમને મને આપે છે. એ આપે છે. મને જોઈએ છે એ કદાચ મને નહીં મળે, પણ મારી જરૂરિયાત છે
એ પ્રભુ આપે છે. પ્રભુ કહે છે કે શું રોટલી માંગે તો પથ્થર આપશે, માછલી માંગે તો સાપ આપશે, ઈંડું માંગે તો વીછી આપશે? ના. પ્રભુ કહે છે તમે ગુંડા છતાં તમે તમારા દીકરાઓને સારા વન આપી શકો છો, તો આકાશમાંનો બાપ એ તમને મને સારા વન આપશે, એના કરતાં વધારે સારા વન આપશે, એવી ખાતરી આ શાસ્ત્રવાદમાં આપવામાં આવી છે. અને ત્યાં પ્રભુ કહે છે કે આ બધી બાબતને માટે તમે જ્યારે પ્રાર્થના કરો, તમે જરૂરિયાતમાં હો, તમે માંગો, એ આખી બાબતમાં તમે મારી વધારે નજીક આવો, એ માટે એક સંબોધન આપવાનું મેં તમને વચન આપ્યું છે. પ્રભુ કહે છે કે માટે જો તમે ભૂંડા છો તો તમારા છોકરાને સારા દાન આપી જાણો છો, તો આકાશના બાપની પાસે જેવું માંગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે. એ કેટલું ખાતરીપૂર્વક છે. પ્રાર્થનામાં પવિત્ર આત્માની જરૂર છે. યસ, બાઇબલ કહે છે, રોમીઓનો પત્ર 8મા અધ્યાયમાં કે 7મા અધ્યાયમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 24મી કલમ. એ પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થતા કરે છે. અને આત્માની ઈચ્છા શી છે તે અંતર્યામી જાણે છે, કેમ કે તે પવિત્રને સારું દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. આપણને ખબર નથી કે શું વિનંતી કરવી, પણ પ્રભુનો આભાર, પવિત્ર આત્મા એ તમારી મારી સાથે છે. એક ચોક્કસ પ્રાર્થનામાં એ પ્રિન્સિપલ છે. આખી આ જે વાત છે પ્રાર્થનાની, પ્રાર્થના કઈ રીતે આપણને બદલે છે એ બહુ સરસ એવી સિમ્પસન સાહેબ, જેને જે ખૂબ જ મોટા પ્રચારક હતા, પ્રીચર હતા, જેમની સેવાને લીધે એક બહુ મોટી ચળવળ ઉભી થઈ, ક્રિશ્ચિયન એન્ડ મિશનરી અલાયન્સ, તેઓ એક ગીતમાં આ પ્રમાણે લખે છે. એ ગીતમાં એવો કહે છે કે once it was blessing, now it is the Lord. Once it was a feeling, now it is word. Once it was gift I wanted, now the giver one. Once I was sought for healing, now himself alone. All in all forever only, Christ I will sing. Everything in Christ, and Christ is everything. એટલે પહેલા આશીર્વાદ મહત્વનો હતો, હવે પ્રભુ મારા મહત્વના છે. પહેલા લાગણીઓ હતી, હવે પ્રભુનું વચન છે. પહેલા ભેટોની ઈચ્છા રાખતો હતો, હવે ભેટ આપવાની ઈચ્છા પ્રબળ છે. પહેલા સાજાપણાની વાંછના કરતો હતો, પણ હવે માત્ર એની અભિલાષા છે. સર્વદા મારા સગડામાં હું ખ્રિસ્તને ગાઈશ, સગડામાં ખ્રિસ્ત અને સગડું ખ્રિસ્ત છે. એવી સિમ્પસનના શબ્દો છે. એની જોન્સન્સ પ્રેમી પ્રાર્થના, એને માટે કરવામાં આવેલી પ્રાર્થના, કદાચ એ તબક્કે એમ લાગ્યું કે પ્રભુએ પ્રાર્થના સાંભળી, પણ તમે કદાચ ગૂગલ કરો એની જોન્સન ફ્રીડ, એના હાથ પગ ચાલતા નહોતા, વ્હીલચેરમાં બેસીને ઘણા બધા ચિત્રો દોર્યા, એના મોઢામાં પીછી રાખીને ઘણા બધા ચિત્રો દોર્યા. લાખો રૂપિયામાં એના ચિત્રો વેચાયા. અને જે લોકો અપંગ છે, ડિસેબલ છે, તેમને માટે એક ખાસ સંસ્થા એણે એ ત્યાર પછી ચલાવી. જો એની જોન્સનની પ્રાર્થના, એની જોન્સન માટે કરવામાં આવેલી પ્રાર્થના જો પ્રભુએ ના સાંભળી હોત, તો એની જોન્સન જે જે કર્યું એ કદી બની શકે ન હોત. એની જોન્સન માટે પ્રભુ એના સર્વસ્વ છે. એના હાથ પગ હજુ પણ હલનચલન કરતા નથી. એની ઈચ્છા હતી કે ફરી એકવાર હું ઘોડે સવારી કરું, ફરી એકવાર પર્વતો પર ચડું, કદી ઈચ્છા પૂરી નથી. પણ જેની જોન્સનમાં પ્રભુની ઈચ્છા નથી, મારી ઈચ્છા પ્રમાણે, પણ તમારી ઈચ્છા પ્રમાણે થાય. અને તેથી બધો પ્રાર્થના કરવાનું ચાલુ રાખે, આગ્રહથી પ્રાર્થના કરવાનું ચાલુ રાખે. તમારા જીવનસાથી જો પ્રભુને ઓળખતા નથી, પ્રાર્થના કરો, પ્રભુ મારા જીવનસાથી પ્રભુને ઓળખે. તમારા બાળકો પ્રભુને ઓળખતા નથી, આગ્રહથી પ્રાર્થના કરો, પ્રભુ મારી દીકરી, મારો દીકરો તમને ઓળખે. તમારા માતા પિતા પ્રભુને જાણતા નથી, પ્રાર્થના કરો. આપણે દેશની માટે પ્રાર્થના કરો. આગ્રહથી પ્રાર્થના કરવાથી આપણે પ્રભુને
અમે સારી રીતે ઓળખી શકીશું. ભલે તમારી મારી ઈચ્છા મુજબ આપનો જવાબ ના મળે, પણ ચોક્કસ કદાચ આપણી પરિસ્થિતિ નહીં બદલાય, પણ ચોક્કસ આપણે બદલાઈ જઈશું. એટલા માટે જ આદરથી પ્રાર્થના કરો. પ્રાર્થના થોડો શાંત રહે. તમારી પાસે એ લિસ્ટ છે, તેને તમે કદાચ કરી એકવાર તમારા મનમાં ખોલો કે પ્રભુ આ પ્રાર્થના કેટલી વાર કરતી હતી, આપણે સાંભળી નથી. સમય હોય કે પ્રભુ આ બાબત માટે કેટલી વાર પ્રાર્થના કરીને જવાબ મને શું મળ્યો? પ્રાર્થના ચોક્કસ પરિણામ લાવે છે. આ એક સિદ્ધાંત છે, પ્રભુએ કહ્યું છે. તમે પ્રભુને કહો, પ્રભુ હું માફી માંગુ છું, તમારી વિરુદ્ધ ફરિયાદ કરી. હવે જે પરિણામ આ મારી પ્રાર્થના તમે આપ્યું છે, આપવા માંગુ છું, એ જોવા માટે મારી આંખોને ખોલો, એ સ્વીકારવા માટે મને તૈયાર કરો. તમારું ને પ્રભુ વચ્ચેનો સમય છે, ઊંચે પડવા માંગતો નથી. તમારો આભાર. આજે ફરી એકવાર તમને પ્રાર્થનાની સમજણ આપી. મારી સાથે વ્યવહાર કરતા જાઓ, પ્રાર્થના કરવા મન આપો, તમારી પાસે રહેવાની ઉત્કંઠા આપો કે જેથી અમે તમને જાણીએ અને તમારા વિશેની જાણકારીમાં પ્રભુના સર્વ સંજોગોને જોઈ શકીએ. તેના માટે તમારો આભાર માની શકીએ, આનંદ કરી શકીએ. એવી સંજોગોમાં પ્રભુ તમારો હર્ષ અને આનંદ તમારા હૃદયમાં સ્થપાય. તમને ઓળખવા માટે તમે મદદ કરો, તમારી ઈચ્છા મુજબનું માનવા માટે તમને સહાય કરો, આગ્રહથી તમારી પાસે રહેવા માટે તમને મદદ કરો. પ્રભુ ઈસુને તમારો સપોર્ટ. આમેન. પછીની સેવાને માટે ડૉક્ટર રમેશ કૃષ્ણ સાહેબનો ખાસ આભાર માનીએ છીએ. હું માનું છું કે તેમની વચનની સેવડે આપણને ઉત્તેજન પ્રાપ્ત થયું છે કે પ્રાર્થનાનો શબ્દ આપણે ચાલુ રહીએ. બંસીમાંથી ગીત નંબર 332 આપણે ગાઈશું. પ્રભુ તુજ ઈચ્છા પ્રમાણે કર, ઊંચી મટોડી તુછે કુંભાર, તુજને ગંતુરું ગળજી મારું, ઉપયોગી પાત્ર કરજે તારું. આ ગીત દરમિયાન નામ વડે આપણે પ્રભુની આરાધના કરીએ. છેલ્લો શ્લોક હોય દરમિયાન જો બર્થડે વેડિંગ એનિવર્સરી રાખવામાં આવે છે તો આગળ આવશો. તમે કોઈ પણ મંડળીના સભ્ય હોય, જો તમે આવતા બર્થડે ઉજવો છો, અહીં હાજર છો, તો આગળ આવશો, તમારા માટે પ્રાર્થના કરવામાં આવશે.
જેમની બર્થડે અને વેડિંગ એનિવર્સરી અઠવાડિયામાં આવે છે તેઓને મંડળી તરફથી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ તેઓને આશીષ આપે અને નવ વર્ષ તેઓને માટે બહુ જ મોટા આનંદ અને ઉલ્લાસનું વર્ષ બની રહે. પ્રભુના ચમત્કારનો તેઓ અનુભવ પ્રાપ્ત કરે એ જ આપણી પ્રાર્થના છે. જે વચન આપણે તેઓને આપીએ છીએ તે આ પ્રમાણે છે. સફાન્યાનું પુસ્તક તેનો 3 અધ્યાય તેની 17મી કલમ, સફાન્યા 3 અને 17. તારો દેવ યહોવા તારામાં છે, તે સમર્થ તારક છે, તે તારી માટે બહુ હરખાશે ને તારા પરની તેની પ્રીતિમાં શાંત રહેશે, તે ગાતા ગાતા તારી માટે વર્ષ કરશે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. આજનો જે સમય અમે તમારી સાથે તમારા ચરણોમાં વિતાવી શક્યા, દુનિયાની બધી જ બાબતોથી દૂર રહીને અમારું ધ્યાન અમે તમારી તરફ કેન્દ્રિત કરી શક્યા, અને જે પ્રાર્થના માટે તમે અમને શીખવ્યું એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ ડૉક્ટર રોબિન સાહેબ અને ફ્રેન્ડીબેન અને દીકરાને માટે. પ્રભુ, તેમની સેવાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરો અને તેમના દ્વારા ઘણા ભવિષ્યની સેવાને માટે તૈયાર થઈ શકે, કે જેથી તમારી મંડળી સત બંધાતી રહે. સત સારી તંદુરસ્તી પ્રભુ તમે તેમને આપતા રહો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અમારી મંડળીના ભાઈ બહેનો કે જેઓના જીવનની અંદર એક નવું વર્ષ તમે ઉમેરવા માટે જઈ રહ્યા છો, જેઓની બર્થડે અને વેડિંગ એનિવર્સરી અઠવાડિયામાં આવે છે. પ્રભુ, તમારી આશીષ તેઓને આપો. તમારા વચનો સદ તેઓને એ યાદ દેવડાવતા રહે કે જીવન તમે આપ્યું છે અને જીવનની સંભાળ અને કાળજી લેનાર એ તમે દરેક સમય તમારા અખત્યારમાં છે. પ્રભુ, આ નવા વર્ષમાં તમારા અનેકવિધ આશીર્વાદ તેઓના પર ઉતરી આવે, તમારી નજીકતામાં તેઓ આવી શકે અને ચમત્કારનો અનુભવ તેઓ પ્રાપ્ત કરે એવું તમે થવાનો. પ્રભુ, જે આશીર્વાદો તમને આપ્યા છે એ માટે તમારો આભાર માનીએ છીએ. તમારું વચન કહે છે કે જ્યારે તું ઈશ્વરની હાજરીમાં જાય ત્યારે ખાલી હાથ ન જાય. પ્રભુ, અર્પણો લઈને અમે તમારી હાજરીમાં આવ્યા છે, તમારું ભજન કર્યું છે, ત્યાં પ્રભુ તેના પર તમારી આશીષ રેડી દો. તમારો મહેમાન અર્થે તેનો ઉપયોગ થાય એવું તમે થવા દો. જે આપ્યું છે તેઓને પ્રભુ તમારા અનેકવિધ આશીષોથી સતત ભરતા રહો. એ આશીર્વાદો ઉભરાતા રહે કે જેથી બીજાઓ પણ એનો લાભ પામી શકે
અને જાણી શકે કે ઈસુ એ જ તારણહાર છે. પ્રભુ, મારી જાતોને અઠવાડિયા માટે તમારા હાથમાં સોંપીએ છીએ. આખું અઠવાડિયું તમે અમારી સાથે રહો, અમારું રક્ષણ કરો, તમારું જ્ઞાન અમને આપો કે ફરીથી આવતા રવિવારે તમારો આભાર માનવા માટે, તમારી આરાધના કરવા માટે આ તમારા ઘરમાં અમે આવી શકીએ. અમારી પ્રાર્થના બળતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. ઓ આકાશમાં તમારું નામ પવિત્ર નામ, તમારું રાજ્ય આવો, તમારું આકાશમાં અને પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. રોશની અને અમને આપો, જેમાં કે અમારું મને આપ્યા છે અને તમે અમારું મને આપો. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી હંમેશ સુધી આપણે સર્વની સાથે હોજો. આમેન.